હેલો વિદ્યાર્થી મિત્રો, સામવેદ એજ્યુકેશનમાં હું હર્ષ રાણા આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સ્ટેટનું ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણનો દાખલા નંબર 10 સમજવાના છીએ. આની પહેલા ઓલરેડી 3 વિડીયો અપલોડ થઈ ગયા છે, જેમાં સ્વાધ્યાય 2.1 ના બીજા બધા પણ આની પહેલાના એટલે કે દાખલા નંબર 4 થી 9, જેમાં ખાલી 8મો દાખલો એટલો ગણવાનો બાકી છે, જે તમે 9મા દાખલાની આધારે એની જેવો જ છે સેમ, એટલે એના પરથી તમે ગણી શકો છો. ઓકે, તો આજે આપણે જોઈશું દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 માં શું કરવું છે? તો સૌથી પહેલા જો વર્ગ સીમા બિંદુ મેળવવાના છે. આપણને વર્ગ સીમા આપેલી છે, આને શું કહીશું આપણે? વર્ગ સીમા, બરાબર. એના પરથી આપણે શું મેળવવાનું છે? વર્ગ સીમા બિંદુ. તો સૌથી પહેલા આપેલી વર્ગ સીમા પરથી વર્ગ સીમા બિંદુ મેળવવું હોય તો કેવી રીતે લેવાનું? તો આપણે પહેલા સી ખબર હોવું જોઈએ. સી કેવી રીતે મેળવવું તમને ખ્યાલ છે? બીજા વર્ગની અધર સીમામાંથી પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા બાદ કરવાથી. તો અહીંયા હું નીચે ગણતરી કરું છું. 1.5 માઈનસ 0.475. તો આનું કેલ્ક્યુલેટરમાં તો 0.025 જવાબ આવશે, બરાબર. હવે આપણે વર્ગ સીમા બિંદુ મેળવવા માટે શું કરવાનું છે કે આના ભાગ્યા કેટલા કરવાના છે? 2. એટલે 0.025 ભાગ્યા 2 કરશો તો જવાબ આવશે 0.0125. કયો જવાબ આવશે? 0.0125. તો આપણે આ 0.0125 ને માઈનસ કરીશું તો અધર સીમા બિંદુ મળશે, અને પ્લસ કરીશું તો ઉર્ધ્વ સીમા બિંદુ મળશે. ક્લિયર? ફરીથી એકવાર કહું છું કેવી રીતે કરવાનું છે. તો સૌથી પહેલા સી શોધો. સી કેમ શોધીશું? 1.5 માંથી 1.475 માઈનસ કરીશું તો જવાબ આવશે કેટલો? 0.025. હવે 0.025 ભાગ્યા 2 કરીશું, કેમ કે આપણા સૂત્ર પ્રમાણે શું છે? આમ c/2 કરવાના છે. તો c કેટલો આવ્યો? 0.025. એના ભાગ્યા કેટલા કર્યા? 2. તો જવાબ કેટલો આવશે? 0.0125. તો જે આપણી અધર સીમા બિંદુ મેળવવા માટે અધર સીમાના જે પોઈન્ટ છે એમાં આપણે શું કરીશું? 0.0125 માઈનસ કરીશું, અને ઉર્ધ્વ સીમા મેળવતી વખતે 0.0125 પ્લસ કરીશું, બરાબર. કેવી રીતે? તો જોઈએ. ચાલો પહેલા લઈએ 1 માઈનસ 0.0125. જે જવાબ આવે એના કેલ્ક્યુલેટરમાં કરી લખીએ છીએ. ચલો આગળ છે 1.5 માઈનસ 0.0125 પોઈન્ટ. ચલો હવે શું છે? 2. તો 2 માઈનસ 0.0125 બધામાંથી 0.0125 બાદ કરવાના છે. ચલો 3 માઈનસ 0.0125 અને 3.5 માઈનસ 0.0125. ક્લિયર? તો આ જગ્યા અધર સીમા બિંદુ. આ બધાના જવાબ આપણે અહીંયા લખીએ છીએ. ચલો હવે જોઈએ ઉર્ધ્વ સીમા બિંદુ. તો સેમ જ છે. હવે ઉર્ધ્વ સીમા લેવાનું, એમાં શું કરવાનું છે? 0.0125 પ્લસ કરવાના છે. તો 1.475 ઉર્ધ્વ સીમા પ્લસ 0.0125. આગળ 1.975 પ્લસ 0.0125. આગળ જોઈએ 2.475 પ્લસ 0.0125. પછી જોઈએ 2.975 પ્લસ 0.0125. પછી આગળ જોઈએ 3.475 પ્લસ 0.0125. અને લાસ્ટ છે 3.975 પ્લસ 0.0125. બરાબર છે. તો આ બધાના સરવાળા કરીશું, આ બધાની બાદબાકી કરીશું. જે જવાબ આવશે આપણે અહીંયા લખી દઈશું. આને થોડું મોટું કરી દઈએ. ચલો હવે અહીંયા જે જવાબ મળશે એ આપણો બની જશે વર્ગ, અને આવૃત્તિ આપણને સંખ્યામાં આપેલી છે એ આપણે જોઈ લઈએ. કેટલી છે? 5 10 20. 5 10 20 20 10 5 20 10 અને લાસ્ટની છે પાછળ આ બધાનું ટોટલ કરે 20 ને 20 40 50 60 અને 10 70. તો કુલ આવૃત્તિ કેટલી થઈ જશે? 70. એટલે આપણે n બરાબર કેટલા લઈ લઈશું? 70. હવે આ બધાનો સરવાળો કરીએ. પહેલા આપણે પ્લસ કરી લઈએ, બરાબર. તો સૌથી પહેલા આ બંનેનો સરવાળો કરીશું તો 1.4875. આગળ સરવાળો કરશું આ બંનેનો તો 1.9875. આગળ સરવાળો કરશું તો 2.4875 આ પોઈન્ટ છે. ચલો પછી 2.9875. પછી આવશે 3.98 3.4875
અને લાસ્ટમાં આવશે 3.9875. ક્લિયર? તો આ થઈ ગયો આનો સરવાળો. ઓકે, હવે આની બાદબાકી કરીશું. તો સૌથી પહેલા 1 માંથી 0.0125 જાય તો કેટલા રહેશે? તો 0.9875. ક્લિયર? પછી આ જ જવાબ ક્રોસમાં લખી દેવાના લાઈનમાં. દર વખતે ગણતરી કરવાની જરૂર નથી. અને 3.4875. ઓકે, તો અહીંયા આ દાખલો પૂરો થયો. બરાબર? હજુ આપણે લખવાનું આ બંને વર્ગ અહીંયા લખી દેવાના. 0.9875 થી 1.4875. આગળ 1.4875 થી 1.9875. 1.9875 થી 2.4875. પછી 2.4875 થી 2.9875. 2.9875 થી 3.4875. અને 3.4875 થી 3.9875. ઓકે, તો અહીંયા આ દાખલો પૂરો થયો. દેખો, સૌથી પહેલા શું કર્યું? દાખલો કદાચ કેલ્ક્યુલેશન થોડું ટફ હોઈ શકે છે, બાકી દાખલો સિમ્પલ છે. શું કર્યું? પહેલા ઉર્ધ્વ અધમાંથી બાદ કરો તો કેટલો જવાબ આવ્યો? 0.025. એના ભાગ્યા 2 કરવાના, કેમ કે આપણે c/2 થી જ આ બિંદુ આપણને મળશે. તો c/2 0.0125. તો આમાંથી અર્ધ સીમામાંથી, એટલે આગળના અર્ધ સીમામાંથી દરેકમાંથી 0.0125 માઈનસ કર્યા અને ઉર્ધ્વમાંથી 0.0125 પ્લસ કર્યા. પ્લસ વાળાનો જવાબ લખી દેવાનો પહેલા, એના આધારે માઈનસ કરીને આ સરવાળો તમે ઈઝી મોડે ફટાફટ કરી શકો છો. ઓકે, અને આ બંને જે મળ્યા છે એનાથી આપણો વર્ગ બની જશે. એટલે લાસ્ટમાં આવૃત્તિ તો આપણને સંખ્યામાં આપેલી છે. બરાબર? તો આ હતો દાખલા નંબર 10, વર્ગ સીમા બિંદુ મેળવો. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. ઈઝી છે, 2 2 3 3 વાર ગણજો તો તમને આ દાખલો યાદ રહેશે. ચલો, હવે આપણે એક દાખલો જોવાનો છે જે થોડોક અલગ પ્રકારનો છે. તો અહીંયા જોઈ લઈએ દાખલા નંબર 11, વિભાગ ડી. ચલો, વિભાગ ડી નો દાખલા નંબર 11 આપણે જોવાનો છે. આ હું હવે રફ કરી દઉં છું, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બરાબર? ચલો, તો દાખલા નંબર 11, વિભાગ ડી નો દાખલા નંબર 11 કાઢજો. સ્વાધ્યાય 2, વિભાગ ડી, દાખલા નંબર 11. એમાં શું કહું છે? કોઈ એક પરીક્ષામાં 200 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે પ્રમાણે છે. 200 વિદ્યાર્થીના ગુણની માહિતી છે, જેના પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તો પહેલા ગુણ લખીએ અને વિદ્યાર્થીઓ લખીએ. દાખલા નંબર 11, સ્વાધ્યાય 2 નો વિભાગ ડી અને એનો દાખલા નંબર 11. યાદ રાખજો, પહેલું શું છે? પહેલા જે ગુણ, પહેલું કોલમ છે ગુણ. ચલો, એના પછી બીજા કોલમમાં છે વિદ્યાર્થીઓ. ચલો, વિદ્યાર્થીઓ પછી આપણે શું મેળવવાનું છે? મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. મૂળ આવૃત્તિ વિતરણ એટલે ગુણ, અને આપણે આવૃત્તિ મેળવવી પડશે. ઓકે, તો મૂળ આવૃત્તિ વિતરણ એટલે એમાં 2 ભાગ પડશે, ગુણ અને ગુણમાં આપણો વર્ગ આવશે અને આવૃત્તિમાં આપણે આવૃત્તિ લખીશું. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા ગુણ શું આપેલા છે? 10 થી 100, 20 થી 100, 30 થી 100, 40 થી 100, 50 થી 100, 60 થી 100, 70 થી 100, 80 થી 100 અને 90 થી 100. ક્લિયર? હવે વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓની સંખ્યા શું છે? 200, 180, 140, 90. 200, 180, 140,
90 55 30 8 2 1 55 30 8 2 અને 1 ચલો આના પરથી આપણે ગુણ મેળવીશું તો ગુણ પરથી આવૃત્તિ ચલો હવે સૌથી પહેલા મને એમ કહો કે મેં તમને જ્યારે પહેલો દાખલો ચલાવ્યો ને ત્યારે એક લાઈન કહી કે જો આવૃત્તિ વિતરણમાં અહીંયા કિંમત ક્રમશઃ ઘટતી જાય તો એ થી વધુ પ્રકારનું કહેવાય અને કિંમત ક્રમશઃ વધતી જાય તો એ થી ઓછા પ્રકારનું કહેવાય એનો મતલબ શું છે આ આપણને CF આપેલું છે શું આપેલું છે CF આપેલો છે પહેલા તો આ ખબર હોવી જોઈએ મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું તો આ F તો નહીં બરાબર તો મૂળ આવૃત્તિ વિતરણમાં F આવે એટલે આપણને શું આપેલું છે પ્રશ્નમાં CF આપેલું છે તો CF પરથી આપણે F મેળવીશું અને આવૃત્તિ વિતરણ કયા પ્રકારનું થશે યાદ રાખજો ક્રમશઃ સંખ્યા ઘટે છે એટલે આવૃત્તિ વિતરણ થી વધુ પ્રકારનું છે ઓકે થી વધુમાં ચલો ગેપ સુધી પહેલા કેટલું છે તો 10 માં 20 માંથી 10 જાય તો 10 તો C બરાબર કેટલા છે 10 C બરાબર કેટલા છે 10 જો આ ક્રમ છે જ્યારે તમને એક વસ્તુ યાદ રાખજો જ્યારે દરેક વર્ગની ઉર્ધ્વ સીમા સરખી આપેલી હોય એ વખતે C શોધવાનું સૂત્ર શું છે તો અર્ધ સીમાની બાદબાકી કરી નાખવાની એટલે C મળી જાય 20 માંથી 10 જાય તો કેટલા રહેશે 10 એટલે આપણે 10 10 નો ગેપ લેવાનો છે અને 10 થી વધુ છે એટલે 10 થી વધુ શું થાય 20 તો 10 થી 20 પછી 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 80 થી 90 અને 90 થી 100 ક્લિયર જો ફરીથી કહું અહીંયા આવૃત્તિ વિતરણમાં ક્રમશઃ સંખ્યા ઘટતી જાય છે એટલે થી વધુ પ્રકારનું છે થી વધુ અને ગેપ 10 10 નો એટલે પોઈન્ટમાં હોય તો પેલું 0.5 વાળું આવે આપણે તો અહીંયા સીધી સંખ્યા છે બરાબર એટલે 10 થી વધુ એટલે 20 10 10 નો ગેપ લેવાનો છે ક્લિયર હવે આવૃત્તિ તો આવૃત્તિ યાદ કરો થી વધુમાં કેમ શું કરતા આ બંનેની બાદબાકી 200 - 180 તો કેટલા આવશે 20 પછી 180 - 140 તો કેટલા આવશે 40 પછી 140 - 90 તો કેટલા આવશે 50 પછી 90 - 55 90 - 55 તો કેટલા આવશે 35 55 - 30 55 - 30 તો કેટલા આવશે 25 30 - 8 30 માંથી 8 જાય તો 22 8 - 2 8 - 2 8 માંથી 2 જાય તો 6 2 - 1 2 માંથી 1 જાય તો 1 અને છેલ્લા 1 જ વધ્યું એટલે છેલ્લા 1 ઓકે ચલો હવે આનું કરી દેવાનું ટોટલ 6 7 8 9 10 10 ને 10 20 20 શું વધી પડી એટલે 2 4 4 ને 4 8 9 10 11 12 13 14 15 ને 5 20 તો m બરાબર કેટલા થઈ જશે 200 તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે બરાબર સિમ્પલ હતું થી વધુ પ્રકારનું હતું એને ખાલી ઓળખવાનું હતું એના હિસાબથી માઈનસ કરીને આવૃત્તિ મેળવવાની હતી 10 થી વધુ c કેટલો આવે છે 10 ક્યારે યાદ રાખજો જ્યારે ઉર્ધ્વ સીમા બધાની સરખી હોય એ વખતે અધર સીમાના ક્રમિકનો બાદબાકી કરી દેવાની એટલે આપણને c મળી જશે ઓકે પછી આમાં ક્રોસ બાદબાકી કરવાની જરૂર નથી આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત હતી તો સ્વાધ્યાય 2.1 અને એના જેવા જ સ્વાધ્યાય 2 માં બીજા જેટલા પણ દાખલા આવતા હોય એ બધા હવે તમારે પ્રેક્ટિસ કરી લેવાના છે સ્વાધ્યાય 2.1 અહીંયા આપણો પૂરો થાય છે બરાબર અને બીજું કે જે પણ સ્વાધ્યાયના વિભાગ D માં આના જેવા બીજા બધા દાખલા આપેલા છે તે બધા દાખલાની તમે પ્રેક્ટિસ કરજો ના ફાવે તો આપણે આગળના વિડીયોમાં એની રીત જોજો અને એ પ્રમાણે દાખલાની પ્રેક્ટિસ કરજો ઓકે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ